વડોદરાના માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર જાહેર। પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીને કોંગ્રેસે ચૂંટણી ટિકિટ આપી। ભાજપના સતીશ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી ચૂંટણી લડશે। તો આપણે જણાવી દઈએ કે એઆઈસીસી દ્વારા વરિષ્ઠ આગેવાન ભીખાભાઈ રબારીના નામની જાહેરાત કરવામાં આવી છે। કોંગ્રેસના પૂર્વ મંત્રીની પસંદગીથી રાજકીય સમીકરણો બદલાયા। તો માંજલપુર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ। પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર થતા વડોદરામાં રાજકીય માહોલ તેજ જોવા મળી રહ્યો છે। તો કોંગ્રેસ દ્વારા પેટા ચૂંટણીના ઉમેદવારની જાહેરાત। ભીખાભાઈ રબારીને કોંગ્રેસે ચૂંટણી ટિકિટ આપી। વધુ જાણકારી આપશે એસોસિએટ એડિટર અમિત ઠાકોર। જી અમિત, જણાવશો રાજકીય માહોલ ગરમાયો છે પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે। જી જુઓ, છેલ્લા ઘણા દિવસથી ચર્ચા ચાલતી હતી કે કોંગ્રેસ માંજલપુર વિધાનસભા બેઠક પર પોતાના કયા નેતાને ઉતારશે અને હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસે માંજલપુર વિધાનસભા બેઠક પર એક ઓબીસી ઉમેદવારને ઉતારવાનો નિર્ણય લીધો છે। કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને કોંગ્રેસમાં જ પૂર્વ સરકારમાં મંત્રી રહી ચૂકેલા ભીખાભાઈ રબારીને પાર્ટીએ માંજલપુર વિધાનસભા બેઠક પર ટિકિટ આપી છે। ભારતીય જનતા પાર્ટીએ પહેલેથી જ એક પાટીદાર ઉમેદવારને માંજલપુર વિધાનસભા બેઠક પર ઉતાર્યા છે। યોગેશ પટેલની જગ્યાએ સતીશ પટેલને ટિકિટ આપી છે અને તેની સામે હવે કોંગ્રેસે ઓબીસી કાર્ડ રમ્યું છે, કારણ કે માંજલપુર વિધાનસભા બેઠક પર સૌથી વધારે મતદારો ઓબીસી સમાજમાંથી આવે છે અને કોંગ્રેસે એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે પાટીદાર ઉમેદવારને ઉતાર્યા છે ત્યારે કોંગ્રેસે ઓબીસી ઉમેદવાર તરીકે વરિષ્ઠ આગેવાન અને ખૂબ અનુભવી એવા ભીખાભાઈ રબારીની પસંદગી કરી છે। એટલે હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના બંનેના ઉમેદવારો જાહેર થતાં જ માંજલપુર વિધાનસભા બેઠક પર જે પેટા ચૂંટણી યોજાવાની છે 30મી તારીખે, તેને લઈને હવે જે રોમાંચ છે રાજકારણનો તે હવે આવતીકાલથી જામવાનું શરૂ થઈ જશે। પ્રચાર પ્રસાર પણ શરૂ થઈ જવાનો છે। આવતીકાલે ભારતીય પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલ ફોર્મ ભરવાના છે, જ્યારે બીજી તરફ ભીખાભાઈ રબારી પણ આવતીકાલથી જ પોતાના જે પ્રચાર છે તેના શ્રી ગણેશ કરવાના છે। જી અમિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।